આગામી તારીખ 14/11/23થી શરૂ થતું વિક્રમ સંવત 2080નું નૂતન વર્ષ સમગ્ર વિસ્તારના ખેડૂત ભાઈઓ, સહકારી મિત્રો, વેપારી મિત્રો, મજૂર ભાઈઓ, તમામ નાગરિક ભાઈ બહેનોને ખૂબ જ ફળવાળું, આરોગ્યમય, ધંધામાં સફળતા અપાવનારું અને યશસ્વી નીવડે તેવી સાવરકુંડલા એપીએમસીના ચેરમેન અને સાવરકુંડલા તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે બંને સંસ્થાઓ વતી તમામ મિત્રો, સ્નેહીઓ, સહકારી મિત્રો, ખેડૂત ભાઈઓને શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર, હું છું કુમાર ને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં સફાઈ કામદારોને પોતાનો હક નથી મળ્યો એ બાબતે હજી હડતાલ યથાવત છે. દિવાળી બોનસ, કપડાં, લઘુત્તમ વેતન ધારો, 30% તાજેતરનો પગાર વધારો જેવા હક નથી મળ્યા અને આ બાબતે પવિત્ર દિવાળી પર્વના દિવસે એ પણ નાના બાળકો સાથે હડતાલ પર બેસેલા છે. સફાઈ કામદારોને પગાર થઈ ગયો છે, એમાં મનાઈ નથી કરી રહ્યા, પણ એમનો જે હક નથી મળ્યો એ બાબતે હડતાલ યથાવત રાખી છે. ઢસાના વીસીના સફાઈ કામદારોના કહેવા મુજબ ફક્ત અને ફક્ત સફાઈ કામદારોને પગારની ચૂકવણી 4 મહિનાનો પગાર એકાઉન્ટમાં જમા કરી દીધેલ છે. પગાર એકાઉન્ટની માહિતી ઉપસરપંચ કપિલભાઈ ગોલેતરે પણ સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી હતી. હજી અમારા હક હિસ્સા પૂરા અમને મળ્યા નથી. હક હિસ્સા એટલે શું નથી મળ્યા તમને? અમારે લઘુત્તમ વેતન મુજબ અત્યારે અમારો પગાર વધારો નથી દીધો અને બોનસ નથી અને કપડાં હજી અમારા બાકી છે. બોનસ તમારે અંદાજે કેટલું ટૂંકમાં આવવાનું હોય? તમને અંદાજો ખરો એવો? અમારો જે પગાર હોય એની હમું બોનસ એટલું હોય. એટલું હોય. આ દર વર્ષે બોનસ આપવામાં આવે કે પહેલી વાર આપવામાં આવશે? ના, દર વર્ષે આપવામાં આવતું હતું. હા, તો તમને હજી બોનસ નથી મળ્યું. બીજું શું નથી મળ્યું? લઘુત્તમ વેતનનો અમારે જે છે ઠરાવ કરેલો એ હજી અમને આપ્યો નથી ભાઈ. તો બીજો તમે શું સંદેશો દેવા માંગો છો ન્યૂઝ મીડિયા ટીમને? કે પગાર તો નાખી દીધા ખાતામાં, પણ એ અમને કોઈને હજી ખબર નથી. બરાબર, તો તમને મેસેજ તો પડ્યો હોય ને ખાતામાં? અમે કોઈ હજી પગાર ઉપાડ્યા નથી. એકાઉન્ટની અંદર પૈસા તમારે આવ્યા તો તમને મેસેજ તો પડ્યો જ હોય. મેસેજ પડ્યા છે પણ અમે કોઈ પગાર ઉપાડ્યા તો તમારે પગાર તમે કેમ નથી ઉપાડતા એકાઉન્ટમાંથી? પગાર અમે હજી નહીં ઉપાડવી, કેમ કે હજી અમારી જે માંગણીઓ છે એ બધી હજી બાકી છે અને હજી અમારે સમાધાન નથી થયું અને અમારી માંગણી હજી કાંઈ પૂરી કરી નથી. સમાધાન તમે કઈ રીતે કરવા માંગો છો? અમારી જે માંગણી છે એ પૂરી કરી દે એટલે અમે સમાધાન કરી દઈશું. તો આ બારામાં તમે જે તમારે જે અત્યારે જે હાલમાં ડિમાન્ડ છે તમારી માંગણી, એ બારામાં કોઈને તમે જાણ કરી અત્યારે હાલમાં? જાણ કરેલી છે, અમે બધાને જાણ કરેલી છે. વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી તરફથી દિવાળી અને નૂતન વર્ષાની હાર્દિક શુભકામનાઓ તેમજ ચેરમેન છગનભાઈ સી, વાઇસ ચેરમેન દેસાઈ રાજેશભાઈ તથા સેક્રેટરી ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ તરફથી દિવાળી અને નૂતન વર્ષાની હાર્દિક શુભકામનાઓ.